વેલકમ બેક. તો આતંકિસ્તાન બની ચૂકેલું ભારત પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવા માટે ભારતે જે તમામ તૈયારીઓ કરી છે તેવા સમયે રવિશંકર પ્રસાદનું નિવેદન આવ્યું છે કે દુનિયામાં પાકિસ્તાન પડશે એકલું. અમે આતંકવાદ સામેની કાર્યવાહી ચાલુ રાખીશું. આતંકવાદને હવે સાંખી લેવામાં નહીં આવે. ઝીરો ટોલરન્સની નીતિની સામે હવે ભારતે જે કદમ ઉઠાવ્યા છે, જે પગલાં જે ભર્યા છે, અને તેનું જ આ કારણ છે કે ભારતે એર સ્ટ્રાઇક કરી અને આતંકીઓના જે 13 જેટલા મહત્વના જે અડ્ડા હતા, જે ટ્રેનિંગ સેન્ટર હતા, જે લોન્ચ પેડ હતા, તેનો સફાયો કરવામાં આવ્યો હતો 26મી તારીખના રોજ. અને એટલે જ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનમાં એક બાદ એક ઇમરજન્સી બેઠક ચાલી રહી છે કે કેવી રીતે ભારતને જવાબ આપવો. પરંતુ ભારત કોઈ પણ કાર્યવાહી સામે સક્ષમ છે તે પાકિસ્તાને સમજી લેવાની જરૂર છે. પાકિસ્તાન અત્યાર સુધીમાં જે પણ કોઈ હેરાનગતિ ભારતને આપી છે તેનો હવે જવાબ આપવા માટે તૈયાર છે ભારત. અને એટલે જ આ નવું ભારત છે. આ નવા જોશની સાથે ભારતે એક બાદ એક તેને પાકિસ્તાનને જે ચાબખા આપ્યા છે અને તેના જે લીરા ઉડાડ્યા છે સમગ્ર દુનિયાની અંદર. અને તે જ તેનું જ કારણ છે કે પાકિસ્તાન એકલું પડી ગયું છે સમગ્ર વિશ્વની અંદર. પાકિસ્તાન ભીખ માંગી રહ્યું છે કે તે વાર્તા કરવા માટે તૈયાર છે, પરંતુ હવે એ સમય બહુ દૂર ચાલી ગયો છે. વાર્તાનો કોઈ સ્કોપ નથી, કારણ કે જે સમયે ભારતે વારંવાર અપીલ કરી હતી કે પાકિસ્તાન વાર્તાલાપ કરે, વાર્તાથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે, પરંતુ પાકિસ્તાન એ ભાષા સમજવા તૈયાર નહોતું. અને એટલે જ ભારતે જે કદમ જે ઉઠાવ્યા છે, ભારતીય સેનાએ જે પોતાનું જે દમખમ બતાવ્યું છે તેનું જ આ કારણ છે કે આતંકવાદ સામેની આ લડાઈની અંદર એ પહેલો જે વાર જે કર્યો છે, પહેલો જે પ્રહાર કર્યો છે, અને તેનાથી જ પાકિસ્તાનમાં कार्रवाई कर रहा है और पाकिस्तान दुनिया में अलग थलग है. तो ये प्रिएम्प्टिव स्ट्राइक है जिसमें भारत ने आतंकवादी गतिविधियों और उनके केंद्रों के खिलाफ कार्रवाई की. धन्यवाद. તો પાકિસ્તાનની જે બોર્ડર એક્શન ટીમ જે છે તેની સામે પાકિસ્તાનને પોતે ગર્વ છે, પરંતુ પાકિસ્તાન સમજી લે કે તેની કોઈ પણ ટીમ હોય કે સેનાના જવાનો હોય તેને જવાબ આપવા માટે, તેમને ધૂળ ચટાડવા માટે ભારતે હવે કસમ ખાધી છે, સોગંદ ખાધા છે. અને એટલે જ રવિશંકર પ્રસાદ હોય કે પછી અરુણ જેટલી હોય, તેમણે કહી દીધું છે કે એક મોટો હુમલો એ સહન કરવા માટે પાકિસ્તાન તૈયાર રહે, કારણ કે હવે હદ આવી ગઈ છે. પાણી એ મોઢા પરથી પસાર થઈ ચૂક્યું છે. પાકિસ્તાન હવે સમજી લે કે હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે, કારણ કે આ નવું હિન્દુસ્તાન છે. આ નવા હિન્દુસ્તાનના સેનાના જવાનો છે. અને આ છે નરેન્દ્ર મોદી કે જે ભારતના વડાપ્રધાન છે, કે તેમણે પણ કહી દીધું છે દેશની જનતાને કે હવે કુછ ભી મુમકિન હૈ. મોદી હૈ તો કુછ ભી મુમકિન હૈ. આ વાત પણ પહેલા જ કહી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. આપણે સુરત જઈશું ફરી એકવાર કીર્તેશ પટેલ પાસેથી. કેવો જોશ જોવા મળી રહ્યો છે અને લોકો પોતે શું ઈચ્છી રહ્યા છે કીર્તેશ? લોકોના સુઝાવ પણ અત્યંત મહત્વના હોય છે. આવી પરિસ્થિતિની અંદર કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે શું તૈયાર છે સુરતના લોકો? ચોક્કસ જે રીતની ઘટના બની હતી કે એને લઈને યુવાનોમાં સૌથી વધુ થનગનાટ જોવા મળી રહ્યો છે. યુવાનોનું કેવું છે કે આ નવું ભારત છે ને નવા ભારતના યુવાનો સક્ષમ છે. જે રીતે બોર્ડર ઉપર સૈનિકો પાકિસ્તાન સાથે લડવા તૈયાર છે, ત્યારે આ યુવાનો દેશને કોઈ પણ રીતે મદદ કરવા માટે તૈયાર છે. આપણી સાથે નવયુવાનો છે. શું નામ છે આપનું? સાઈકુમાર કંદગટલા. શું કહેશો, જે રીતે ગઈકાલે હુમલો થયો, આજે હુમલો થયો, નવયુવા કેવી રીતે તૈયાર છે? પાકિસ્તાન સમજતી હશે કે ભારત બહુ શાંત છે, અમને શું કરી શકે, અમે કંઈ પણ કરશો, અમે કંઈ પણ કરી શકશું. તો ભારત શાંતિ જ્વાલા બનવાની પણ તાકાત રાખે છે. એ જ્વાલા બનીને કાલે ઇન્ડિયન એરફોર્સ દ્વારા બોમ્બ ફેંકીને એ સાબિત કર્યું છે કે શાંતિ જ્વાલા બનવાની વધારે ટાઈમ લાગે નહીં, અને બીજી વાર પણ કરશે, એની જવાબ આપવાની તૈયારી રાખશે. ચોક્કસ અન્ય યુવાનો છે, શું કહેશો, કેટલો જોશ? પહેલાં તો હું આપણા એરફોર્સવાળાને સૌ પ્રથમ સલામ કરું છું. અને બીજું કે પાકિસ્તાનની અંદર જે ઘૂસીને 300થી 350 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે, એના માટે હું એરફોર્સવાળાને સલામ કરું છું. અને બીજું એક વસ્તુ પાકિસ્તાનને કહેવા માંગીશ કે उन्होंने अपने जवानों के लहू से वैलेंटाइन डे मनाया था, उन्होंने अपने जवानों के लहू से वैलेंटाइन डे मनाया था, और अब हम उनकी आतंकवादियों के भस्म से महाशिवरात्रि मनाएंगे. ચોક્કસ મહાશિવરાત્રી મનાવવા માટે તૈયાર છે. શું કહેશો, કેટલો જોશ? મારું નામ સોલંકી યશરાજ. ગઈકાલે સવારે 350 આતંકવાદીઓનો સફાયો કર્યો છે ઇન્ડિયાએ, અને ઇન્ડિયાના પ્લાને ત્યાં જઈને 12 મિરાજે
બોમ્બ ફેંકીને ઇન્ડિયાના ઘણા પાકિસ્તાનના આતંકવાદીઓને માર્યા છે. તેથી ઇન્ડિયામાં ખૂબ પાકિસ્તાન સમજી જવું જોઈએ કે હવે આગળ પાછો કોઈ વાર હુમલો ન કરવો જોઈએ. 44 જવાનો માર્યા હતા, એની સામે 350 સુધી આંકડો પહોંચ્યો છે અને હવે આગળ 450 સુધી આંકડો પહોંચે. હજાર લોકો પાકિસ્તાનના આતંકવાદી મરવા જોઈએ અને પાકિસ્તાનના જે વડાપ્રધાન છે એ સ્વીકારવું જોઈએ કે અમારા આતંકવાદી હતા અને એમનું મૃત્યુ થયું છે, એ સ્વીકારતા નથી. અને આગળ હજી પાકિસ્તાન બીજો કોઈ વળતો હુમલો ન કરે એના માટે સેનાને સજ્જ છે. તેથી અને આપણે એરફોર્સના જવાનો અને એરફોર્સના જે આપણા વિમાનો છે એને સેલ્યુટ કરવું જોઈએ. અને સાથે બીજો કોઈ વાર પાકિસ્તાન પાસે આપણા જેવા હથિયારો પણ નથી અને તેના હુમલો કરશે તો આપણે જડબટો જવાબ આપીશું. ચોક્કસ ભારતીય સેના જડબાતોડ જવાબ. આપણી સાથે યુવતીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે? કૃષ્ણા વ્યાસ. જે રીતે ભારતના સૈન્ય ગઈકાલે હુમલો કર્યો, આજે હુમલો કર્યો, શું કહેશો, કેટલો જોશ? આપણો જોશ તો વધારે જ છે. ભારત એવો સક્ષમ દેશ છે કે તેના માટે હવે કોઈ બી હવે છેડશે ભારતને તો આપણે હવે છોડવાના નથી. અને મોદી એકદમ બરાબર છે દેશ માટે. તો હું એવું જ કહેવા માંગુ છું કે દેશ માટે બધાએ જ સારો એવું એમ મોદીને કે કોઈને બી એમ જે આપણા દેશ માટે કોઈ બી સારો વ્યક્તિ હોય તેને વોટ આપો અને દેશ માટે જે સારું કામ કરે છે તેના માટે હું અભિનંદન કરું છું. ચોક્કસ યુવાનો છે, શું કહેશો, કેટલો જોશ છે? કારણ કે જે રીતે સૈન્ય સરહદો પર પહોંચી ગયું છે, મોટું યુદ્ધ થાય તેવી ભનકારા વાગી રહ્યા છે, ત્યારે યુવાનોનો કેટલો જોશ? जितने भी यहाँ पे जन खड़े हैं और जितने हम लोग को देख रहे हैं और जो भी भारत का एक युवा एक बच्चा है, जब ये घटना घटी 14 फरवरी को पुलवामा में, तो सबके प्रति वो जोश था, ऐसा जोश था कि अगर मोदी जी अगर आप नहीं कर सकते हो तो हमको बोल दो, खुला छोड़ दो, बस आप रात को खुला छोड़ो, सुबह पाकिस्तान होगा ही नहीं, इतना जोश था. और जो मोदी जी के ऊपर प्रेशर था उसके बावजूद उन्होंने जो ये शानदार डिसीजन लिया है, मैं इस डिसीजन से, और मैं ही नहीं बल्कि पूरा देश अभी मतलब हर्षोल्लास में, हम लोग को ऐसा लग रहा है कि होली आने वाली है लेकिन हम लोग दिवाली के फटाके छुड़ा रहे हैं. तो दिवाली आ चुकी है और ये दिवाली अब से लेके जब तक रहेगी जब तक पाकिस्तान नहीं सुधरने वाला है. और हम लोग पाकिस्तान को बॉर्डर पे मारने वाले हैं ही नहीं, घर में घुस के ही मारेंगे. ये पाकिस्तान को खुला चैलेंज है मोदी जी से भी कि मोदी जी आपसे निवेदन है कि आप बिल्कुल भी ऐसा नहीं कि आपके कोई अमेरिका प्रेशर करे, चीन प्रेशर करे. पूरा भारत का हर एक युवा, हर एक बच्चा आपके साथ खड़ा है और हमेशा खड़ा रहेगा. आप आगे बढ़ो, संघर्ष करो. पूरा भारत, पूरी जवान, सेना, एयरफोर्स, જલવાલી સબ આપકે સાથ. ચોક્કસ યુવાનોનું કહેવું છે કે ખરેખર હવે વાતનો સમય નથી, બોર્ડર પર લડવાનો સમય નથી. ચોક્કસ ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર જઈને યુદ્ધ કરવું જોઈએ, લોકોને ત્યાંના આતંકવાદીઓને મારવા જોઈએ. એટલે જે રીતે સુરતના લોકોમાં ઘટના બાદ જે જુસ્સો હતો, જડબાતોડ જવાબ આપવાની વાત હતી, સતત 2 દિવસથી જે રીતે સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને જો જરૂર પડે તો ચોક્કસ સુરતના યુવાનો સૈન્યની મદદ માટે બોર્ડરે પહોંચવા પણ તૈયાર આગળ આવી રહ્યા છે. જી, તો આજ જે જજ્બા જે જોવા મળી રહ્યો છે સમગ્ર દેશની અંદર, પછી એ સુરત હોય, વડોદરા હોય કે પછી દેશનો કોઈ પણ ખૂણો હોય, ખૂણે ખૂણેથી દેશના નાગરિકો કહી રહ્યા છે એ તમામ જવાનોને જે સેલ્યુટ કરી રહ્યા છે અને જય હિન્દના નારા સાથે જય જવાનને વધાવીને એ જવાનનો જુસ્સો વધારી રહ્યા છે કે જેથી દેશની સામે આંખ ઉઠાવનાર પાકિસ્તાનને પોતાનો જે રસ્તો બતાવી શકાય અને પાકિસ્તાનની અંદર જે આતંકવાદ નામનો જે કોબરા જે ઉછર્યો છે તે જે કોબરાને પણ જે ખતમ કરવાનો હવે સમય આવી ગયો ચૂક્યો છે તેવું દેશના તમામ નાગરિકો કહી રહ્યા છે. ફરી જે જોવા મળ્યો જોમ જુસ્સો સુરતની અંદર, અમદાવાદની અંદર અને વડોદરામાં પણ જે જોવા મળ્યું કે લોકો કહી રહ્યા છે કે હમ તમારી સાથે, અને જે પ્રકારની કાર્યવાહી ભારતે જે સ્ટ્રાઇક જે કરી છે તેને પણ લોકો બિરદાવી રહ્યા છે. લોકોનું હવે શું માનવું છે કે પાકિસ્તાનને હજુ પણ સબક શીખવાડવા માટે, ઘૂંટણીએ પાડવા માટે કયા પ્રકારના સામદામ દંડભેદ અપનાવવાની જરૂર છે? લોકોના મનમાં શું ચાલી રહ્યું છે? ચોક્કસ સમીર, અપેક્ષા હતી વડોદરાવાસીઓને જ્યારે પુલવામામાં આતંકી હુમલો થયો કે ચોક્કસ ભારત સરકાર, ભારતીય જે સેના છે આનો જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપશે ને અપેક્ષા જે છે એ વડોદરાવાસીઓની પૂર્ણ પણ થઈ છે. ગઈકાલની આપણે 2 ઘટનાક્રમ ઉપર નજર નાખીએ તો પાકિસ્તાનની જે નાપાક હરકત ઉપર જે ભારતીય વાયુસેનાએ જે જવાબ આપ્યો, ચોક્કસ ફરી એકવાર આપણે વડોદરાવાસીઓના અહીંયા જે યુવાનો છે તેમની લાગણી જોઈશું. જે રીતે આતંકીઓને જે પ્રોત્સાહન આપતું પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળ્યો છે, શું કરવું જોઈએ એક યુવાન તરીકે? તમારી લાગણી શું છે કે કાયમી માટે પાકિસ્તાનને સબક મળે અને આતંકીઓને પ્રોત્સાહન આપવાનું બંધ થાય? સારું, હમણાં જે હુમલો કર્યો ભારતે સારી વાત કરી અને એ લોકોનું પાણી જ બંધ, એટલે જળ પાણી જ બંધ કરી દેવું જોઈએ, એ લોકોનું ખાદ પાણી જ બંધ કરી દેવું જોઈએ, તો એ લોકોને પૂરેપૂરો સબક મળશે. અને એમે એ દેશ પાછળ ચાલી રહ્યો છે
તો પૂરેપૂરો એ ખલાસ થઈ જશે. શું રિએક્શન તમારું? રિએક્શન તો બહુ સારું જ છે, જેટલી પણ જનતા છે બહુ ખુશ છે. પણ હું એવું ઈચ્છું છું કે કાલે સવારે જ્યારે મેં ઉઠું ત્યારે મને મારા ઇન્સ્ટાગ્રામ પર એવું દેખાવું જોઈએ કે એક થા પાકિસ્તાન. જે ભારતે વળતો જવાબ આપ્યો છે પાકિસ્તાનની નાપાક હરકતોથી આપણે બધા વાકેફ જ છીએ કે એટલી નાપાક હરકતો કરે છે, એનાથી વળતો જવાબ મળતો રહેવો જોઈએ અને મળશે. જે રીતે પાકિસ્તાને આજે પણ હરકત કરી એમની 3 કિલોમીટર અંદર આવીને, તો એની સામે આપણી જ એરફોર્સે એમના પ્લેનને ઉડાવી દીધું છે, તો એ ખૂબ જ સારી વાત છે. અને પાકિસ્તાને આનાથી સબક શીખવું જોઈએ કે આસમાન મેં થૂકને વાલે સમજ રહે કે ઉનકી થૂક પલટ કર ઉन्हीं પર ગિરતી હે. તો જો ફરી એક વખત આજે અંદર આવ્યા તો અમે એક નહીં એમના બીજા 10 ઉડાવી દઈશું, એમના ફાઇટર જેટ. અને એમ પણ આર્થિક રીતે પછાત દેશ છે, ગરીબ દેશ છે, અને વધુ ગરીબ થશે અને પછી દેશ જ નાબૂદ થઈ જાય એવું ના થાય. પછી ચોક્કસ સમીર, જે વડોદરા વાસી અને વડોદરાના જે યુવાનો છે તેની લાગણી જે છે એ ચરમસીમા પર છે. જે ભારતીય વાયુસેના કે ભારતીય સેના અને સહિત જે સરકાર જે છે તેના મોરલ બુસ્ટઅપ માટે બિલકુલ તે લાગણી વ્યક્ત કરી રહ્યા છે. અને જે રીતે લાગણી મળી રહી છે કે પાકિસ્તાનને ભૂતકાળ બનાવવા ઈચ્છી રહ્યા છે વડોદરાના યુવાનો, અને એ અપેક્ષા પૂર્ણ થાય તેવું પણ તેઓની લાગણીમાં તીવ્રતાથી જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, તો આજનો જુબાન છે અને તે ઈચ્છી રહ્યું છે કે પાકિસ્તાન જો હજુ પણ સમજણ ન પડતી હોય, હજુ પણ તેનામાં જો સમજ ન આવતી હોય તો તેને જવાબ આપવાની જરૂર છે ભારતે. અને આ સાથે જ ચીન એ સલાહ આપી છે, સુફિયાની સલાહ આપી છે કે તથ્યોની તપાસ કરો અને મતભેદો ઉકેલો. ચીનનું માનવું છે કે ક્ષેત્રની સ્થિરતા માટે શાંતિ જાળવવી જરૂરી છે. જો કે શાંતિ હંમેશા ભારત જાળવતું આવ્યું છે, પરંતુ પાકિસ્તાન એ શાંતિ ઈચ્છતું નથી. અને તેનું જ આ કારણ છે કે પાકિસ્તાનની અંદર જે આતંકવાદ જે પેસારો કર્યો, આતંકવાદને તેણે જે ઉછેર્યો છે, તે આતંકવાદ હવે ભારતને જે નડી રહ્યો છે. અને તેનું જ કારણ છે કે ભારતે જવાબ આપવા માટે પોતે હથિયાર ઉગામ્યું છે, પોતે લાલ આંખ કરી છે. અને ચીનનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન બંને તેના મિત્રો છે, એટલે હવે બંને દેશો શાંતિ જાળવે તે જરૂરી છે. આપને શું લાગે છે હિરેનભાઈ કે ચીનની આ સુફિયાની સલાહ એ કેટલી યોગ્ય છે? તેને પાકિસ્તાને સમજાવવાની જરૂર છે કે ભારતને? ચીન તો જવા દો, વિશ્વના અન્ય કોઈ દેશનું પણ આપણે સાંભળવાની જરૂર નથી. આપણા ઘર ઉપર આ હુમલો થયો છે, અને આપણા ઘર ઉપર હુમલો થાય ત્યારે આપણે બિલકુલ કોઈનું સાંભળવાની જરૂર નથી. ચીન પણ આપણું દુશ્મન છે જ, એ આપણે અંદરખાને આપણી સાથે દુશ્મની નિભાવે છે. હમણાં જ આપણે થયેલા બધા ચીનની સરહદ સાથે થયેલા બધા વિવાદોને આપણે જોઈએ છીએ. ચીને પણ પ્રયત્ન કરેલો આપણી જમીન પચાવી પાડવાનો, પણ આપણે એને નાકામે બનાવ્યો. એ પણ આ નરેન્દ્ર મોદીનું જ કામ છે. પ્રધાનમંત્રી તરીકે સફળતાપૂર્વક કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને જે રીતે સપોર્ટ મળી રહ્યો છે એ જોઈને ખાસ કરીને ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને પ્રયત્નો કરી લીધા કે ભાઈ આપણે યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં એ નિવેદન ન આપે અને પાકિસ્તાનને ટેરરિસ્ટ સ્ટેટ ઘોષિત ન કરે, પરંતુ એનું નિવેદન 18 તારીખે જે ફગાવી દેવામાં આવ્યું એનાથી ધૂંધવાયેલું ચીન હવે આપણી સાથે આ રીતે વર્તન કરી રહ્યું છે. પાકિસ્તાને તેના 5 એરપોર્ટ પણ બંધ કરી દીધા છે. અને એ એરપોર્ટની જો વાત કરીએ તો એ લાહોર છે, ફૈસલાબાદ છે, ઇસ્લામાબાદ છે, મુલતાન છે અને રાવલપિંડી છે. પાકિસ્તાનને લાગે જ રહ્યું છે કે ભારત હજુ પણ આનાથી એક મોટો હુમલો કરશે. હા, બિલકુલ એને પાકિસ્તાનને બિલકુલ આપણે શક્યતા છે કે હજુ કોઈ હુમલો કરી શકે. એ દુઃસાહસ કરશે, હજુ એકાદ દુઃસાહસ કરશે, અને એને એ દુઃસાહસને પણ આપણી વિફળ બનાવવા માટે આપણી ભારતીય સેના, આપણું નૌસેના, આપણી થલ સેના અને આપણી વાયુસેના ત્રણેય સક્ષમ છે. પરંતુ એ દુઃસાહસ કરશે કેમ કે એમણે એમના દેશને બતાવવાનું છે એટલે કરશે. બાકી આપણો એટેક અને એમના એટેકમાં ફરક એટલો છે કે આપણે જે એટેક કર્યો છે એ ત્રાસવાદી કેમ્પ પર કરેલો છે. નોન મિલિટરી એક્શન જેને આપણે કહીએ છીએ, સુષ્મા સ્વરાજ જે રીતે કહી રહ્યા છે, આપણું નોન મિલિટરી એક્શન છે. અને એ લોકો જે કરી રહ્યા છે આપણે મિલિટરી એક્શન કરી રહ્યા છે. એ માટે થઈને દુનિયાનો સપોર્ટ પણ એમને નહીં મળે હવે. જી, પરંતુ પાકિસ્તાન છે એ ગઈકાલની ઘટના બાદ જે એરસ્ટ્રાઇક થઈ ત્યારબાદ ખબર પડી કે જે સીઝ ફાયર વાયોલેશન તેમણે જારી રાખ્યું. અને સામે જો કે ભારતે જરૂરથી જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનની અનેક ચોકીઓ પણ જે ભારતે ઉડાવી મૂકી છે. તો એલઓસી પર એ તણાવ હજુ પણ કાયમ રાખે તેવું પાકિસ્તાન ઈચ્છી રહ્યું છે તેવું લાગી રહ્યું છે ગઈકાલની ઘટનાથી. હા, બિલકુલ. આ વસ્તુને આપણે બીજા એંગલથી જોઈએ. હું ડિફેન્સના એક્સપર્ટથી વાત કરું તો એ જ્યારે આ છમકલાઓ કરતા રહેશે એ દરમિયાન એ આપણું ધ્યાન હટાવવા માટે કરતા હોય એવું બની શકે, જેની ખબર આપણી એજન્સીઓને બિલકુલ છે. અને એ ધ્યાન હટાવી અને ઇન્ફિલ્ટ્રેશન અત્યારે કરી શકે છે.
એવા દુર્ગમ વિસ્તારોમાંથી એવા ખાસ પ્રકારના જે સાધનો એને ચીન કે બીજા કોઈ કન્ટ્રી પાસેથી મળેલા હોય એનો ઉપયોગ કરીને કદાચ એ રીતે આપણે એમાં ઘૂસણપેટ કરી શકે છે. અને એ ઉપરાંત એવું બની શકે કે એ જ્યારે આપણું ધ્યાન, આપણી સેનાનું ધ્યાન, આપણી બધી જ ફોર્સ છે એ ત્યાં લાગેલી હોય એવા સમયે એ કોઈ બીજી જગ્યા પર હુમલો કરે એવું બની શકે. પણ લાગે છે કે આ વખતે ભારતે જે કદમ ઉઠાવ્યું અને પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ત્યારબાદ જે એર સ્ટ્રાઇક જે કરી છે અને હવે ભારત એ કોઈપણ પરિસ્થિતિને સાંકી લેવા માટે તૈયાર નથી. તેનું જ આ કારણ છે કે હવે જો આવનારા સમયની અંદર જે વધુ જો હુમલા ભારત પાકિસ્તાન ઉપર કરે, જો પાકિસ્તાનના આતંકી સંગઠનોને પાકિસ્તાન એ પકડમાં ન રાખે, નેસ્તનાબૂદ ન કરે, તેને સજા ન આપે તો પાકિસ્તાન હવે ભોગવવું પડશે. કદાચ એવું પણ બને કે તે દુનિયાના નકશામાંથી નેસ્તનાબૂદ થઈ જાય, જે રીતે યુવાનોને પણ આપણે સાંભળ્યા ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાંથી. શક્યતાઓ નહીં. હું તો વધારે આગળ વધીને એટલું કહીશ કે પબ્લિકની ડિમાન્ડ શું છે એના કરતાં પણ વધારે આપણે સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો એવું બની શકે કે આ બેફામ બે લગામ અને બિલકુલ દિમાગ વગરનો દેશ છે પાકિસ્તાન, અને એવું બની શકે કે એ કદાચ છે ને ન્યુક્લિયર વેપનનો યુઝ કરે. તો એવા સમયે આપણી ફરજ બને છે કે પહેલો હુમલો આપણે કરીએ. નહીં તો એક સમય એવો આવી શકે કે આ હજુ આપણને ખ્યાલ નથી કે આ ન્યુક્લિયર વેપન છે એ મિલિટન્ટના ટેરરિસ્ટના હાથમાં આવ્યા છે કે નહીં, અને જો એના હાથમાં આવી ગયા હોય તો એ ખતરો કેવડો મોટો હોઈ શકે આપણે સૌ વિચારી શકીએ છીએ. અને અત્યાર સુધીનું જે ભૂતકાળ જે જોવા મળ્યો છે કે ISI હોય કે પછી આતંકીઓના હાથમાં પાકિસ્તાન હંમેશા રમતું રહ્યું છે, અને તેનું જ કારણ છે કે પાકિસ્તાનમાં શાંતિ નથી જોવા મળી રહ્યું. પાકિસ્તાન આર્થિક રીતે પણ કંગાળ થઈ ગયું છે, કારણ કે ત્યાં એન્જિનિયર કે ડૉક્ટર છે, પરંતુ આતંકીઓનો જન્મ થાય છે જેમના હાથમાં જે યુવાન થતાની સાથે જ બોમ્બ કે પછી એ સશસ્ત્ર એવી જે પિસ્તોલ આવી જતી હોય.